શિવમસ્તુ સદા સર્વેષાં સર્વત્ર ચ. અમદાવાદ પાસેના મોટેરા ગામ નજીક સાબરમતી નદીના કિનારે આવેલ શ્રી સદાશિવ આશ્રમના ઉપક્રમે પ્રસ્તુત કરીએ છીએ મંત્ર વિજ્ઞાન. શબ્દ એ શક્તિ છે અને ભારતીય ઋષિમુનિ પ્રણીત વેદ મંત્રોના અક્ષરો ચુંબકાત્મક છે, જેના ઉચ્ચારણ દ્વારા શરીરસ્થ નાડીજાળનું શુદ્ધિકરણ થતું હોય છે અને દીર્ઘકાળના અભ્યાસ બાદ શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકાય છે. તેમજ પ્રાણબળ, મનોબળ, વાગ્બળ, વિદ્યાબળ અને આત્મબળ પ્રાપ્ત કરી શકાય છે. મનનાત ત્રાયતે ઇતિ મંત્રઃ. મંત્ર વિજ્ઞાન અનુભવ સિદ્ધ, અનુભવ ગમ્ય છે, જેમાં મંત્રનું છંદોબદ્ધ રીતે ઉચ્ચારણ કરવાથી શરીર, મન અને પ્રાણનું શુદ્ધિકરણ, વિકસન અને ઉર્ધ્વીકરણ કરી શકાય છે. આ વિજ્ઞાન કેવળ ભારતીય વેદ મંત્રોને જ નહીં, પરંતુ વિશ્વના પ્રત્યેક ધર્મના મંત્રોને લાગુ પડે છે. પદ્ધતિ અનુસાર મંત્ર જપ કરવા માટે કેવળ નાક દ્વારા જ દીર્ઘ શ્વાસ લેવો જરૂરી છે. ત્યારબાદ સ્વર સાથે છંદોબદ્ધ રીતે વાચિક જપ કરવાના હોય છે. શરૂઆતમાં એક શ્વાસમાં એક મંત્ર બોલવો જોઈએ અને અભ્યાસ બાદ એક જ શ્વાસમાં 2, 3, 4 એમ મંત્ર સંખ્યા વધારીને બોલવાથી પ્રાણબળની વૃદ્ધિ થાય છે. આ પ્રાથમિક ભૂમિકામાં મનની એકાગ્રતા જાળવવા માટે સતત સ્વર ઉપર, મંત્રના અક્ષરો ઉપર કે શરીરના ચક્રો ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી મન બહારના વિષયોમાં ભટકે નહીં. મંત્ર ઉચ્ચાર વર્ણ, સ્વરા, માત્રા અને બલમ તેમજ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ શ્રુતિ પ્રતિપાદિત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે, જેનો નિર્દેશ ગાયત્રી મંત્રના ઉચ્ચારણમાં છે. આમ પદ્ધતિ અનુસાર વાચિક જપ કરવાથી શરીરના નાડીજાળમાં એક પ્રકારની આંદોલનાત્મક પ્રક્રિયા થાય છે અને પરિણામે નાડી સમૂહનું શુદ્ધિકરણ થાય છે. દરેક મંત્રના આરંભ પૂર્વે મંત્રનો વિનિયોગ હોય છે, જે જરૂરી છે. તેનાથી મંત્ર જપનો હેતુ સિદ્ધ થાય છે. ત્યારબાદ શરીરની આંતરિક શુદ્ધિ માટે કરન્યાસ, અંગન્યાસ કરવાના હોય છે. જે મંત્રનો જપ કરવાનો હોય તેનો ધ્યાન મંત્ર પણ હોય છે. તેના ઉચ્ચારણ વખતે તે ધ્યાન મંત્રના અર્થનું ચિંતન કરવું જરૂરી છે અને પછી જપ મંત્ર કરવાનો હોય છે અને તે શરૂઆતમાં વાચિક, સ્વર તેમજ છંદોબદ્ધ રીતે કરવો જોઈએ.